नमस्कार मित्रों, स्वागत है तमारू आज आप जबरदस्त गुजराती सॉन्ग रील्स वीडियो टेकनी अंदर जो ट्रेंडिंग में आज रील्स आई रही है रील्स बनाता शीखशू फूल प्रोजेक्ट अंदर दररोजनी जेम मात्र तब तमारा फोटा मूकी आज रील्स बनाता शीखी शकशो। तो नाना डेमो जो फूल डेमो टेलिग्राम चैनल अंदर मळी जशे दररोज आ रीते नवा नवा विडियो माटे चैनल सब्सक्राइब करी चैनल साथे जरूरथी जोड़ाई दीजो। તમે જે વિડીયો જોઈશે વિડીયો બનાવવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળશે, લિંક ઉપર ક્લિક કરશો તો આ રીતે સાઇટ ખુલીને આવશે। અહીંયા લખ્યું છે એડિટર એસી, એના પર ક્લિક કરવાનું છે। અહીંયા આગળ તમે ક્લિક કરશો અને તમારી પાસે એક પોસ્ટ ખુલીને સાઇટ ખુલીને આવશે। આ સર્ચનું એક આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી આગળ એક કોડ લખવાનો રહેશે। કોડ છે 03000300 આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો તો નીચે તમને આ ટાઇટલ કોડ અને થંબનેલ જોવા મળી જશે। એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આને છે ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવી જશો તો તમને આગળ એક બટન મળશે ફૂલ પ્રોજેક્ટનું, એના પર ક્લિક કરી દેજો। ક્લિક કરશો એટલે તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે જે એલાઇટ મોશનની અંદર એડ થઈને આવશે। રેડી, પ્રોજેક્ટને એડ કર્યા પછી તમારે ખાલી આગળ તમારો ફોટો મૂકીને તમારો વિડીયો બની જશે। રેડી, તો આપનો જે કોડ છે 0301 છે। રેડી, તો તમારે આગળ કોડ છે 0301 લખવાનું રહેશે। 0301 લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો તો નીચે તમારી પાસે આ ટાઇટલ કોડ આ થંબનેલ દેખાઈ રહી છે, આના પર ક્લિક કરી દો। ત્યાર પછી તમારે પાછું નીચે જવાનું છે અને અહીંયા આગળ તમારે જે લિંક છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે। રેડી, આ ફૂલ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દો, તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવી જશે। રેડી, કોડ પણ તમને ડિસ્ક્રિપ્શન પર મળી જશે, કંઈ ભૂલ હોય તો તમે સુધારી શકશો। ઇનપુટના બટન ઉપર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે। પ્રોજેક્ટ તમે ઓપન કરશો તો આ રીતે ખોલીને આવી જશે। અહીંયા તમને બે ઇમેજ દેખાઈ રહ્યા છે, બે ઇમેજ તમારે ખાલી સેન્ડ કરવાનું છે। બસ એના માટે જે ફોટો છે એના પર ક્લિક કરી કલરની ફિલનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। નીચે જે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે અને નંબર પર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો આગળ રાખવો છે તે ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। તમારો ફોટો આગળ એડ થઈ ગયો છે। આવી રીતે તમારા બેકગ્રાઉન્ડની અંદર એક ફોટો છે તેને પણ ચેન્જ કરી દેવાનો, તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। બાકી તમારે કાંઈ પણ ચેન્જ કરવાની જરૂર નથી। ઉપર શેરના આઇકન પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, વિડીયો તમારો સેવ થઈને આવી જશે।